ગરમીના તાપભર્યા વાતાવરણમાં પણ ઉગ્ર વિહાર કરીને મારી દીકરી માટે મને આશીર્વાદ આપવા માટે અત્રે પધારેલા પૂજ્ય શ્રમણ ભગવંતો તથા પૂજ્ય મહાસતીજીઓનો મારા પર ખૂબ ખૂબ ઉપકાર છે. હું આપ સર્વેની ખૂબ ખૂબ આભારી છું. મારા પર અનંત ઉપકાર છે પૂજ્ય ગુરુણી મૈયાનો કે જેમનો પ્રથમ પરિચય ગોરેગામ જવાહરનગરના સ્થાનકમાં થયો. તે પ્રસંગ હું તમને કહું છું. પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી આદિ થાણા 3 ગોરેગામ મુકામે પધારતા અમારું ઘર સ્થાનકની બાજુમાં અને સમાચાર મળ્યા કે 8 કોટી મોટી પક્ષના મહાસતીજી પધાર્યા છે અને મમ્મી ભાભી સાથે સહજ ભાવે દર્શન કરવા જવાનું થયું. જેની જે દુકાન હોય તે વેપારી તે જ માલની વાત કરે એમ પૂજ્ય સંગીતાબાઈ મહાસતીજીએ પૂછ્યું, સામાયિક આવડે છે? અને મમ્મી મંજુલાબેને જવાબ આપ્યો, મહાસતીજી સામાયિક શીખવાડો અને ભાવ થાય તો તમારી સાથે પણ લેતા જાઓ. ખરેખર કોઈ શુભ પડે કહેવાયેલા મશ્કરીના શબ્દો આજે સત્ય સાબિત થયા છે. સામાયિક શીખતા ગયા અને ભગવાનના વચનો ગમતા ગયા અને સાથે સાથે એ વચનોને સરળ રીતે સમજાવનાર પૂજ્ય મહાસતીજી પણ ગમતા ગયા અને પછી તો પરિચય વિશેષ થતો ગયો અને અંતર એમના પ્રત્યે ઢળતું ગયું અને એમના ચરણોમાં જીવન સમર્પિત કરવાના ભાવ જાગ્યા. 13મીમાં હતી ત્યારે જાગેલા એ સંયમના ભાવોને પૂજ્ય મહાસતીજી સતત ને સતત વૃદ્ધિગત બનાવવાનું કામ કરતા ગયા અને આજે એ ભાવ સાકાર બની રહ્યો છે. સતત 16-17 વર્ષ સુધી ઘરના વાતાવરણમાં રહેલી વ્યક્તિના ભાવને ટકાવી રાખવા એ કંઈ સહેલું નથી, પરંતુ એ અઘરા કામમાં પણ પૂજ્ય મહાસતીજીએ ગુરુકૃપાથી સફળતા મેળવી. પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી કે જેમને ચર્મચક્ષુ નથી પરંતુ ઘરના વડીલની જેમ દરેક વાતમાં મારી કાળજી કરે, સજ્જાએ ચોઢાડિયા વગેરે મારા જ્ઞાનને સુદૃઢ બનાવવા માટે દરરોજ પોતાનો સમય ફાળવીને મને સ્વાધ્યાય કરાવે. પાછલી ઉંમરે પ્રવચન ગ્રહણ કરનાર પૂજ્ય અંજનાબાઈ મહાસતીજી પણ મૂક ભાવે પ્રસન્નતાથી આશીર્વાદ આપીને વાત્સલ્ય વરસાવે અને પૂજ્ય રમ્યતાબાઈ મહાસતીજી એ તો ખરેખર રમૂજી સ્વભાવના છે, પરંતુ સુસ્વરકંઠી હોવાના પુણ્યોદયે મને સ્તવન વગેરે શીખવે. એમ જે પરિવારમાં હું જઈ રહી છું તે સર્વે રત્નાધિકો મારા અનંત અનંત ઉપકારી છે. મારા પર અનંત ઉપકાર છે મને જન્મ આપનાર માતા અને ઉછેર કરનાર પિતાજીનો. આપના કુળમાં મારો જન્મ એ જ પરમાત્માની અદ્ભુત સોગાત છે. સર્જન તો થઈ ગયું, પરંતુ સર્જન પછીના સિંચનમાં આપે જે ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું તે જ આજે સંયમરૂપી વૃક્ષ બનીને ખીલી ઉઠ્યું છે. આ સુમનને પરમાત્મા અને ગુરુના ચરણોમાં સમર્પિત કરવાની આપે જે અનુમતિ આપી તે જ આપનો અનંત અનંત ઉપકાર છે. તો ભાઈ પિયુષ, તારું કયા શબ્દોમાં આભાર માનું? નાની હતી ત્યારથી જ તું મારી દરેક ઈચ્છાને પૂર્ણ કરીને મને અહેસાસ કરાતો રહ્યો છે કે તને મારા પર અત્યંત સ્નેહ છે, પણ અત્યારે તો તે ખરેખર અદ્ભુત કામ કરેલ છે. મોહથી ઘેરાયેલા મમ્મીને સત્ય સમજાવીને મને સંયમની અનુમતિ મેળવી આપી. મારું ગમતું સંયમ મને અપાવવામાં તારો આ સિંહ ફોડો હું ક્યારે પણ ભૂલી શકું તેમ નથી. તો ભાભી છાયા, તમારો ઉપકાર તો અવર્ણનીય છે. ખરેખર મારું જબર પુણ્યોદય છે કે આ કળિયુગમાં પણ મને બહેનથી પણ વિશેષ ભાભી મળ્યા છે કે જેઓ સમય સંજોગ પ્રમાણે ક્યારેક મારી માટે મા બન્યા તો ક્યારેક ગુરુ, ક્યારેક બહેન તો ક્યારેક મિત્ર, સખી બનીને મને હંમેશા હિત શિક્ષા આપી અને આટલા વર્ષો સુધી મારા સંયમના ભાવોને અણનમ ટકાવી રાખવામાં ખૂબ જ સહાયક બન્યા છો. બસ આપ સૌ સાથે જીવન જીવતા બાળ સહજતાના કારણે આજ દિવસ પર્યંત મારાથી તમારા કોમળ હૃદયને દુઃખ થયું હોય તો આજે હું આપ સૌને અંતઃકરણથી ખમાવું છું. અને ભત્રીજી જયની અને લબ્ધિ માટે તો શું કહું, તેઓ તો મને સતત યાદ કરાવે કે ફઈ તમને તો દીક્ષા લેવાની છે અને હું જેમ કરું તેમ કરવા પણ લાગી જાય. મેં નવાણું કરી તો જૈનીએ પણ નવાણું કરી, મેં અઠાઈ કરી તો તેણે પણ અઠાઈ કરી અને જ્યારે જ્યારે જૈની આ બધું કરે ત્યારે ત્યારે અમને લબ્ધિને નહીં કરવા માટે મનાવી ભારે પડી જતી. તો આજે હું મારી વાલી ભત્રીજી જૈની અને લબ્ધિ તમને બંનેને એ જ કહું છું કે બોલો, હું દીક્ષા લઉં છું તો તમે પણ મારી પાછળ પાછળ આવશો. અને તમને બંનેને ક્યારેક ગુસ્સામાં કંઈ કહેવાઈ ગયું હોય તો આજે હું સોરી કહું છું. મિચ્છામી ડુક્કડમ. મારા પર અનંત ઉપકાર છે મારા મામા મામી, માસા માસી, કાકા કાકી,
ફઈ ફુવા આદિ સર્વે સ્વજનોનો. આજે મને યાદ આવે છે વસંત મામા કે જેમણે હંમેશા મારા સંયમના ભાવને પ્રોત્સાહિત કર્યો છે. અને રંજન મામી, જસુ મામી, બિપિન, કલ્પેશ, શૈલેષભાઈ આ બધા ભાઈઓએ તો ખરેખર લોહીના સંબંધને સોહામણો બનાવ્યો છે અને મને અનુજ્ઞા અપાવવામાં ખૂબ ખૂબ જહેમત ઉઠાવી છે. હું આપ સર્વેની ખૂબ ખૂબ આભારી છું. હું આભાર માનું છું લાખાપરસી સંઘનો કે જેઓ દીક્ષા નક્કી થઈ ત્યારથી જ આ પ્રસંગને અદ્ભુત, અવિસ્મરણીય અને અલૌકિક બનાવવા માટે ખભે ખભા મિલાવીને હોંશથી અને ઉમંગથી જે કામ કર્યું છે તે ખરેખર અનુમોદનીય છે. પોતાનો સમય, શક્તિ અને સંપત્તિનો સદવ્યય કરનાર સર્વે સંઘ સભ્યોની હું ખૂબ ખૂબ આભારી છું. મારી દીક્ષાર્થી અવસ્થાના 2 ચાતુર્માસ થયા ભુજ અને કાંડાગરા. ત્યાંના શ્રી સંઘના દરેક સભ્યોએ મને જે પ્રેમ, લાગણી, હૂંફ અને સાથ સહકાર આપ્યો છે તે હું ભૂલી શકું તેમ નથી. પરોપકારી, સેવાભાવી અને કચ્છના ગૌરવ સમાન વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ છેડા કે જેમણે સમયે સમયે આત્મીય ભાવે મને સાથ સહકાર અને હૂંફ લાગણી આપી છે તે બદલ હું આપને ખૂબ ખૂબ આભારી છું. એ સિવાય નામી અનામી જે પણ આત્માઓએ આ જીનશાસ્ત્રની પ્રભાવનાના કામમાં પોતાનો સમય, શક્તિ અને સંપત્તિનો સદવ્યય કર્યો છે તે સર્વેની હું ખૂબ ખૂબ આભારી છું. બસ અંતે આપ સૌની પાસે એ જ આશીષ યાચના કરું છું કે આ પ્રવર્જ્યા મને પરમેશ્વર બનાવે, આ વેશ મને વિતરાગ બનાવે, સંયમના આ સાજ મને સર્વજ્ઞ બનાવે અને હું લક્ષ્ય સ્થાન મોક્ષ મંજિલને પ્રાપ્ત કરી નિરંજન નિરાકાર પદને પ્રાપ્ત કરું. એ જ આશીષ યાચના સાથે સૌને મિચ્છામી ડુકડમ, મિચ્છામી ડુકડમ, મિચ્છામી ડુકડમ. જય જિનેન્દ્ર, જય મહાવીર. લેશે ભાવ વીરતીની યાત્રા, સંયમ લેવાની સમયની થોડી છે હવે માત્રા. હવે આવી જશે હાથમાં પાત્રા અને શરૂ થશે સિદ્ધપુરની જાત્રા. વંદન હો સંયમીને વંદન હો, વંદન હો મુમુક્ષુને વંદન હો, વંદન હો સંયમીને વંદન હો. ઉષા તેજમાં ઉજાસ રહેશે, ચિંતા નહીં કરતા હવે અંધારો નહીં આવશે. સંગીતની લહેરોમાં જ્ઞાન સિંચન કરશે, ચિંતા નહીં કરતા હવે પોતાનો પગ પોતે ભરી શકશે. અંજન આંખોમાં સંયમનું લઈને પ્રકાશિત કરશે પોતાના આત્માને, ચિંતા નહીં કરતા હવે ક્યાંય પણ નહીં અટકાશે. રમ્યતાની સંગે ગુરુ બેન બની સાર્થક કરશે પોતાની સંયમ યાત્રા. છેડા પરિવાર, મારું પરિવાર હવે ચિંતા નહીં કરતા આ ભાવિની. વંદન છે સંયમીને વંદન છે, વંદન છે મુમુક્ષુને વંદન છે. તો હવે પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી છે, આજ્ઞા લેવાની છે. આમ તો સિગ્નેચર સહી સિક્કા થઈ ગયા છે પણ એક ઔપચારિકતા અહીંયા નિભાવવાની છે. એટલે હું રતિલાલભાઈ, મંજુલાબેન આપના સ્થાનથી ઊભા થઈ ગુરુદેવ સામે ઊભા રહેવાની કૃપા કરશો જી. ભાઈ અને ભાભી પોતાની જગ્યા પર ઊભા થશો. લાખાપર સંઘના વડેરા રસિક કાકા તથા શૈલેષભાઈ શ્રી સંઘવતી પોતાના સ્થાન પર ઊભા થશો. 8 કોટી મોટી પક્ષ સંઘના પ્રમુખ મહાસંઘવતી વિનોદભાઈ, મુંબઈ સંઘવતી મણિલાલભાઈ પોતાના સ્થાન પર ઊભા થવાની કૃપા કરશો જી. વિનોદભાઈ પ્રમુખ છો આજ્ઞા આપવા માટે. સાથે રોહિતભાઈ, હાજી જોડાવ ને રોહિતભાઈ, ઊભા થાવ. ગુરુદેવ કહેશે આજ્ઞા છે, તમે એક સુરમાં બોલશો આજ્ઞા છે, બરાબર ધ્યાનથી સાંભળજો. ગુરુદેવ પ્રકાશો. આ ભાવિની બેનને અમે દીક્ષા આપીએ છીએ, તમારી આજ્ઞા છે ને? ભાઈ ભાભી સૌને આજ્ઞા છે ને? આજ્ઞા છે. મહાસંઘના પ્રમુખ
આજ્ઞા છે. બીજો કોણ છે? સર મનલાભાઈ રામભિયા આજ્ઞા છે. બધા આવી ગયા. અહીં આવેલા સૌ ભાઈ બહેનો બધાની આજ્ઞા છે ને? આ હાથ ઊંચા કરો, હાથ આજ્ઞા. જરા જોરથી બધા બોલો. ગુરુદેવ વળી એકવાર પૂછજો. તમને જોરથી બોલવાનું છે. આજ્ઞા છે. હાથ બે ઉપર કરીને ગુરુદેવ એકવાર વધી પૂછો. સક્કર સંઘને આ ભાવિની બેનને દીક્ષા આપ્યું છું. સૌની આજ્ઞા છે ને? તમને લેવી છે? તો ના. ધન્યવાદ ગુરુદેવ. બિરાજમાન થાઓ. તો ચાલો ભાવિની બેન, છાપવાળા બહેનો આવી જાય. બરાબર ધ્યાનથી સાંભળો. છાપવાળા બહેનો સિવાય કોઈ પણ ક્યાંય પણ નહીં જાય. અહીંયાથી વેશ પરિવર્તનમાં છાપવાળા બહેનો જ જશે, બીજું કોઈ નહીં. મહાસતીજીને તો હું કંઈ કહી ન શકું. અહીંયાથી કોઈ એક્ઝિટ નહીં લે, કોઈ પણ નહીં. કારણ કે વિશેષ તમારું નામ લઈને અહીંયા આપના સન્માન છે, આપની હાજરી અહીંયા જોઈશે. એટલે છાપવાળા બહેનો પહેલાં અહીંયા આવી જાઓ. એક એક છાપ લઈને આગળ વધો. છાપવાળા બહેનો જાય ત્યારે એ જ સંયમ ગીતનું સંગીત આપો માત્ર. ઓકે? એના સંયમ લેવા જાય, વેશ પર જાય એના પહેલાં અમારા પૂજ્ય નવીનચંદ્ર મહારાજ સાહેબ માંગલિક સ્તોત્ર ફરમાવશે. તે હું માંગ આપીશ. મહાસતી માંગલિક ફરમાવશે, પછી જશે વેશ પર. જય ગુરુદેવ. પ્રકાશો. નમો આર્યાનમ નમો વૈદ્યાનમ નમો લોય સપસાહુરમ येषु पञ्चनमोकारो शवोपाओ परासरो मङ्गलानं तदवेशं वनो हि मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं थलिभद्रादय जयन्दन्मोद मङ्गलम् ॐ परमेष्टि नमस्कारं सारं नव पदात्मकम् आत्मरक्षाकरं वज्र पञ्जराभं समाम्यहम् ॐ नमो वर्यन्तानं शिरस्कं शिरसि स्थितम् ॐ नमो सिद्धानं मुखे मुखपटं वरम् ॐ नमो ऐर्यानम् अंगरक्षादिशायिने ॐ नमो वज्रायानम् आयुधं हस्तयुद्धम् ॐ नमो लये सपसाहुनं मोचके पादयो शुभे येषो पञ्चनमोकारो शिलावज्रमहीतले शवपावपनासरो वप्रवज्रमयोभि मङ्गलानं च सवेश्यं खादिराङ्गारखातिका स्वहन्तं चम्पनं कनेयं पदमं वै मङ्गलं वप्रोपरि वज्रमरं विधानं देहरक्षणे महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिने परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्टि परि सदा तस्य न स्यात् भयं व्याधि राधिष्ठापि कदाचन तस्य न स्यात् भयं व्याधि आदिष्ठापि कदाचन सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं. जय गुरुदेव. जय पूनम गुरुदेव. जय गुरुदेव. चित्तारि मंगलम, अरियंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पनतो दमो मंगलम. चित्तारि लोगोत्तमा, अरियंता लोगोत्तमा, सिद्धा लोगोत्तमा, साहु लोगोत्तमा, केवली पनतो दमो लोगोत्तमा. चित्तारि शरणं पवज्जामि, अरियन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पनतो धमं शरणं पवज्जामि. चार मंगलिक, चार उत्तम, चारना शरणा करनार जेह भवसागरमा नबुडे तेह. अंगूठे अमृत से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये मनवंचित फलदाता. भावे भावना भाविये, भावे दीजिए दान, भावे धर्म आराधिए, भावे केवल ज्ञान. पिंगल पदोना फारसी पदोना ज्योतिष छंद एक नवकार मंत्र पद्या पछी नित्य नित्य करो आनंद. जय जिनेन्द्र देव दयाल कृपाल गुरु तुम्हारा शरणा आ भवे पर भवे भव भव जो भव भव. एक नवकार मंत्र का सका. नाथ सती ने मांगे.
ધન્યવાણી પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય ગુરુની મૈયા, ધન્યવાણી. ગુરુદેવ આજ્ઞા આપે છે પ્રસ્થાન માટે. પ્રથમ વેશ પરિવર્તન માટે જવાનું છે, તો છાપ લઈને બહેનો બધા અહીંયા આગળ એક લાઈનમાં ઊભા રહી જાઓ. હું કહું ત્યારે એક્ઝિટ લેજો. જ્યારે બહેનો ત્યાં નીચે પગથિયા ઉતરી જાય પછી આપ ધીરે ધીરે આગળ વધજો. અને બધાને વિનંતી છે, તમે જ્યાં બેઠા છો ત્યાંથી, બરાબર છે, આ દ્રશ્ય યાદગાર બનવું જોઈએ, કેમેરામાં કેદ થવું જોઈએ. લગભગ વિનોદભાઈ આટલા વર્ષોમાં થોડીક ભવ્યાતિ ભવ્ય, થોડોક આરંભ સમારંભ વધારે કરીને આ દીક્ષા કંઈક ભવ્ય થઈ રહી છે. આજે સમય નથી, કાલે એમનો પ્રી વિડીયો જોયો, એમના પોતાના જીવનયાત્રાની વાર્તા કરી, કદાચ સમય હશે તો આપણે જોશું એને. અદ્ભુત હતું બધું ગુરુદેવ. આ ગુરુદેવની કૃપા આજે આટલો સરસ પુણ્યવંત દિવસ આપણને મળ્યો છે. તો ગુરુ આજ્ઞા સાથે છાપવાળા બહેનો બહુ ભાવપૂર્વક જજો. જય હો. બોલો જીન શાસન દેવ કી જય. कोई वीडियो नहीं, कोई मोबाइल नहीं, कोई वीडियो नहीं, कोई मोबाइल नहीं भाई. ભાવપૂર્વક મુમુક્ષુ જઈ રહ્યા છે વેશ પરિવર્તન માટે. જય ગુરુદેવ, જય જીન શાસન, જય હો. બનવા અણગાર કરવા ભવપાર, બનવા અણગાર કરવા ભવપાર. આમ જોવા જઈએ તો આજે અહીંયા દોઢ સંયમની વિધિ થઈ રહી છે. એક સંયમ આખું અને એક સંયમ અડધું. અહો ભાગ્ય છે આજના દિવસના
અહોભાગ્ય સંપ્રદાયના, અહોભાગ્ય શાસનના કે મુમુક્ષુ વેશ પરિવર્તન કરવા ગયા છે, નવદીક્ષિત બનીને આવશે. એ નવદીક્ષિતને ભેટ આપવા માટે માતા પિતા આજે ચતુર્થ વ્રતના પચખાણમાં આવી રહ્યા છે. આ સદભાગ્ય બને છે એટલે બે હાથ ઉપર કરી હર્ષ હર્ષ. સદભાગ્ય બને માતા પિતા પોતાના નવદીક્ષિત દીકરીને પોતાના વ્રતના પચખાણની ભેટ આપી રહ્યા છે. રતિલાલભાઈ એટલે સરળ સૌમ્ય સ્વભાવ, મંજુલાબેન એટલે જવાબદારી સાથે જોડાઈને તમામ પરિવારને પોતાના જીવન સાથે જોડી વાત્સલ્ય પ્રેમ આપી અને ઘરના પ્રાઇમ જગ્યાએ પોતાના સ્થાનને મૂકી હંમેશા બધાના કલ્યાણ માટે સતત જે દોડ્યું છે એ મંજુલાબેન છે. પ્રથમ દેવગુરુના દર્શન કરાવનાર મુમુક્ષુ ભાવિની બેનને એ મંજુલાબેન છે. આ માતાએ જીવનની તમામ પરિસ્થિતિઓમાં પોતાને જ રાખ્યા છે કે બધી જગ્યાએ હું છું, બધી જગ્યાએ પહોંચીશ, મને માત્ર તમારા બધાનો સાથ જોઈએ છે. અને આટલા સરળ સૌમ્ય સ્વભાવી રતિલાલભાઈ, પરિસ્થિતિઓ સામે જીતનાર મંજુલાબેન આજે ચતુર્થ વ્રતના પચખાણ લઈને આ મહોત્સવની સુવર્ણ રેખામાં એક અલગ સોનેરી પીછું ઉમેરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ પ્રકાશો. અડધી દીક્ષા ચતુર્થના પચખાણ એટલે શાસ્ત્રકાર જ્ઞાની ભગવાન કહે છે કે બની શકે તો તમે સંપૂર્ણ બ્રહ્મચારી બનો, ના બની શકે તો જ્યારે અમુક વય થાય ત્યારે ચોથા વ્રતના પચખાણ લઈ લો અને એ પચખાણ લેતા અડધી દીક્ષાનો લાભ તમને પ્રાપ્ત થાય. એવા આ દીક્ષાતી બેનના માતા પિતા આજે પચખાણ લઈ રહ્યા છે. અમને સંપૂર્ણ વિધિ આયોજન સંભાળ ન કરી શકીએ, પણ આજે ટૂંકામાં શોર્ટમાં પણ એમને દીક્ષા આપી રહ્યા છીએ. એ દીક્ષાનો મહિમા, આ ચતુર્વ્રતનો મહિમા દેવો હોય, ઇન્દ્ર મહારાજાની આજ્ઞા લઈને કામ કરે. ઇન્દ્ર મહારાજા પોતે સિંહાસન પર બેસવા જાય તો એ કોની આજ્ઞા લે? તો કહે છે પૂજાની ધારોમાં કીધું કે વિરતિને રામ કરીને ઇન્દ્ર સભામાં બેસે મેરે લાલ, એ વ્રત જગમાં દીવો. દીવા તુલ્ય આ ચતુર્વ્રત. ઇન્દ્ર મહારાજા સિંહાસન બેસવા જાય તે કે વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. આ રીતે આજે એ દંપતીને શિયરના પચખાણ આપવામાં આવે છે. તો એ પચખાણ આપતા પહેલાં વધારે નહીં પણ થોડી વિધિ તો નજીક બેઠા નવીનચંદ્રની મહારાજ સાહેબ એમને કહીશ કે ક્ષેત્ર સુધી કરાવો. नमो सिद्धारं नमो ऐर्याणं नमो विद्यायनं नमो लोय सबसाहोरं येषो पञ्चनमोकारो शवोपावपनासो मङ्गलानं तदवेशं वरवं वै मङ्गलं शिखुतो अयायेन पयायनं वन्दाने नमस्तानि शकारमे समारमे कलानं मङ्गलं देवयं चयं पज्जुवासानि मधेर्वन्दाने इच्छामि परिकजं निर्यावयाय विनाणाय गमनागमने पानकमने बियकपरे उषावतिं पनोग्रोगमतिमकर सन्तानोऽनुकमन जनज्वधिराय्य यगेन्द्रिया बेन्द्रिय जयर्य चरे पचन्द्रिय अभिहयावत्तिय लेसिय संगय संकटिय पर्यवय कीलामय उडिवय ठाणावठाणां शङ्कामया जीवयो ववरोय दशमिच्छामि दकरं दश उत्तरीकरणं प्राशीकरणं विषयीकरणं विसरलीकरणं
पानं गमनं निगायन छायठन करन कावसगं अनथ उससयनं सितयनं खासयनं चयनं जम्बायनं उड्डयनं वायनिसिकनं बमलिपितमुचाय सुहोमयं सञ्चालयं सुमें खे सञ्चालयं सुहोमयं दिति सञ्चालयं एवमयं आगरयं भगववीरायो जमे कावसगो जावर्यन्तानं भगवन्तानं नमो करणं न पारमिं तावकायं पारणं मोरणं चारणं अपानं वोशिरानं 4 નૌકા મંત્રનો કાવસ કરો. नमो हरियंतानम लोकसो जय घरे दमतिथयरे जन हरियंते के तई संतो विसंते केवले उषभ भजयंत वंदे संभवम विनंदनम चरमयंच पौम बहु सुपासं जिनंच चंदभं वंदे सुहेंच बुपदंतं श्रीयलजंतं वासभुजंच विमलमनं तं तजिनं धम्मं सन्तिं च वन्दामि कुंथं वरं च मल्यं वन्दे मुनिसव्वयं निमेजनं च वन्दामि रठनमिं पासं तः वद्धमानं च एवं मयदिथोया विहोयरेमलापहीन जन्मना चौबीसंपि जनवरा तिथे रामे पश्यन्तु द्वितीय वन्दीय महिया जे लोकस उत्तमा सिद्धा आरोग्यबोहि लाभं समाहिवरमुत्तमं दिन्तु चन्देषु निम्मलेरा आयचेषु अहियं पयासैरा सागरवर गंभीरा सिद्धा सिद्धिं ममरि सन्तु सिद्धा सिद्धिं ममरि सन्तु. કરો વરના ઊભા થાઓ. હવે તમને ચોથા વ્રતના પિષ્કાન આપવામાં આવે છે. ચતુર્વિધ સંઘની નિશ્રામાં આજના સમય પ્રમાણે અમુક અમે આગાર આપીએ છીએ, કારણ કે આજનો સમય છે અને જ્યાં તમે 10 રૂમમાં રહેતા હો ત્યાં કને એકબીજાનો સંગઠન થાય તો આગાર બીજી ઘણી રીતે આગાર આપણે કરી આ પિષ્કાન આપવામાં આવે છે. દ્રવ્ય થકી અબ્રહ્મચર્યના સેવાના પિષ્કાન, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી જાવ જીવ સુધી, ભાવ થકી દેવતા સંબંધી, ડુયમ તિવેનમ ન કરેમી ન કાર્યમી મનનમ વાય કાયનમ મનુષ્ય તિવેન સંબંધી, એગ્વિમ એગ્વેનમ ન કરેમી કાયનમ એક કરણ એક યોગ કરી સોય દ્વાને વ્યવહારે અબ્રહ્મચર્ય સેવાના પિષ્કાન. તમે જ્યારે પણ કંઈ બીમાર પડો તો એકબીજાની સેવા લઈ શકાય એ રીતે આજના દિવસે તમને ચોથા વ્રતના પિષ્કાન આપવામાં આવે છે. જાવજી સુધી અબ્રહ્મચર્ય સેવાના પિષ્કાન અર્યનની સાક્ષી, સિદ્ધ ભગવાનની સાક્ષી, સાધુજીની સાક્ષી, આત્માની સાક્ષી તમારી જિંદગીભર સુધી. ભિક્ષા લેવા તો આવો ત્યારે બુદ્ધ કહે છે મેં કલ આઉંગા. ઓલાને નવાઈ લાગી, બોધ આપતા નથી ને ભિક્ષા લેવાનું કહ્યું તો તરત બોલ્યા વાંધો નહીં આવશે તો ખરા. શ્રાવિકાને જઈને કહ્યું ઉત્તમ પ્રકારની ખીર બનાવ, મારા ઘરે બુદ્ધ આવી રહ્યા છે. ખીર બની, બુદ્ધ આવ્યા. બુદ્ધ આવ્યા એટલે ઓલા ભાઈ કહે છે બુદ્ધ આપકા પાત્ર નિકાલો, મુझे ખીર જ દેની હે. મેલી જોલીમાંથી બુદ્ધે મેલું પાત્ર કાઢ્યું. કેટલા દિવસથી ભિક્ષા વરાવી નહીં હોય, પાત્ર એટલું મેલું હતું कि ओला भाई बोलिया कि उत्तम प्रकार के द्रव्य का मिश्रण करके मैंने खीरज बनाई है, ये खीरज इस पात्र में डालूंगा तो खीरज मैली हो जाएगी, तो कृपा कीजिए बुद्ध, यहाँ तो पात्र को धोइए, यहाँ तो मैं धोकर लाता हूँ. बुद्ध ने कहा भाई पात्र तो मैला ही रहेगा, आपको खीरज देनी है इसमें ही दो. क्यों जिद कर रहे हो बुद्ध? 7 दिन तक मैंने कहा बोध दो, आपने मुझे बोध नहीं दिया. आज मैं बोल रहा हूँ पात्र धो के आऊं तो आप पात्र भी मैला रख रहे हो, आप जिद क्यों कर रहे हो बुद्ध? ध्यान थी सांभळजो बुद्धनो जवाब. मैंने 7 दिन तक आपको बोध नहीं दिया, आपने मांगा बराबर. हाँ हाँ बुद्ध क्यों? और आज मैं खीर मांग रहा हूं तो आप खीर नहीं दे रहे हो. हाँ हाँ बुद्ध मैं खीर इसलिए नहीं दे रहा हूं कि ये पात्र मैला है. बुद्ध ने कहा तो फिर मैं बोध इसलिए नहीं दे रहा था कि आपके अंदर की पात्रता मैली थी. आ पात्रता ने चमकावा माटे संपादक बनी संगीताबाई महासतीजीए पात्रताનું પ્રગટીકરણ ગુરુ કૃપાએ આલેખ્યું છે. આમાં આપણને પોતાની આત્મ પ્રવાસ કેવી રીતે કરવો, આત્માનું પ્રગટીકરણ કેવી રીતે કરવું,
આત્મા સુધી પહોંચીને પોતાની સ્વ સાધના કેવી રીતે કરવી, આ પુસ્તક બહુ મહત્વનું છે. નવદીક્ષિતની નજીક આવવાનો અવસર આ પુસ્તક તમને આવશે, કારણ કે આફ્ટર ધ સંયમ વિધિ આ પુસ્તક નવદીક્ષિત આપને અર્પણ કરશે. આ પુસ્તકના સંપાદક ગુરુ કૃપાએ સંગીતાબાઈ માસતીજી, અને આ પુસ્તકની તમામ જવાબદારી સાચવી એના સ્પોન્સર બન્યા માતુશ્રી કાનુબેન, ત્રિભુવનભાઈ મહેતા પરિવાર, હસ્તે વિનોદભાઈ અને ભદ્રેશભાઈ, જે આપણા સંઘ માટે ભામાસા છે. બે હાથ ઉપર કરી એકવાર બોલજો હર્ષ હર્ષ. ભદ્રેશભાઈ જેઓએ આપણા 8 કોટી સંપ્રદાયની શાનને સાચવતા વધાવતા પોતાના સુકૃતનો જે સદુપયોગ કર્યો છે, ખરેખર આ 21મી સદી તરફ જઈલા વાતાવરણમાં એક બહુ જ સુવર્ણ અક્ષરે ઉમેરાશે એવું વ્યક્તિત્વ, એવું દાન છે. જેઓએ ભુજમાં આખું સ્થાનક નવેસરથી બનાવી અને ભુજોડીમાં ગયા વર્ષે ઓમ ભક્તિ વૈયાવચ શ્રી 8 કોટી મોટી પક્ષને અર્પણ કરેલ છે. ભદ્રેશભાઈ હમણાં એક દીક્ષાના સંચાલન માટે વર્ધમાન નગર ગયો હતો, ત્યારે પરમ પૂજ્ય મહાસતીજી બેઠાણા ત્યાં બિરાજમાન છે, અને ભવ્યાતિ ભવ્ય વૈયાવચ ધોઈને મારી આંખો પણ અધધ થઈ ગઈ છે. તમે વૈયાવચ કેન્દ્ર જોજો, મહેલ જેવું બનાવ્યું છે. અને એ વૈયાવચ કેન્દ્રની તમામ જવાબદારી નિભાવ હોય કે સાધારણ, હું છું ત્યાં સુધી મારા પરિવારની. હર્ષ હર્ષ. અને હજી પણ સંપ્રદાયને ક્યાંય પણ મારો ઉપયોગ થઈ શકે તો લેવા માટે તૈયાર રહે છે. આવા મહાન વ્યક્તિત્વ માતુશ્રી કાનુબેન, ત્રિભુવનભાઈ મહેતા પરિવારના ભદ્રેશભાઈ અને અમારા બીજા ભાઈ વિનોદભાઈ, જે આજે મહાસંઘના પ્રમુખ બનીને બિરાજમાન છે, ભુજ સંઘના પ્રમુખ બનીને બિરાજમાન છે, અને બહુ ઉચ્ચ પદીએ વાગડ 724 ના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. આવા મહાન મહારથી જે હાલ ધ વિલા નામે કચ્છમાં એક બહુ જ સરસ પ્રોજેક્ટ લાવી રહ્યા છે, બંગલો પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પાછળ કમાવાની ઈચ્છા નહીં, પણ આ પ્રોજેક્ટથી કચ્છની બુનિયાદને ઊંચી લઈ જવાની, કચ્છમાં અબજની સંખ્યામાં આવનાર ધ વિલા પ્રોજેક્ટ ભારાપર ગામની આજુબાજુમાં રહેલું છે, મુન્દ્રા ભુજ રોડ પર આ પહેલું પ્રોજેક્ટ હશે. એના માટે પણ હર્ષ હર્ષ. 100 કરોડની ઉપરનું આ પ્રોજેક્ટ છે. કમાવાની કોઈ અપેક્ષા નહીં, લક્ષ્ય એક જ, કદાચ ગુજરાતમાં પણ આવું એક જ બનશે. અને એ પ્રોજેક્ટ ભારાપરની નજીક આવી રહ્યું છે, મુન્દ્રા ભુજ રોડ પર, જેનું નિર્માણ ધ વિલા વિનોદભાઈ અને ભદ્રેશભાઈ જેવા ચેરપર્સન બંને સાથે મળીને કરી રહ્યા છે. જુઓ, સુકૃતનો રૂપિયો પણ સુકૃતમાં આપી દેવાની શક્તિ રાખે છે, અને કંઈક નવું કચ્છ માટે જેનું દિલ કરવા માંગે છે. રૂપિયો પાણીની જેમ આવે છે, અને રૂપિયો પાણીની જેમ જે ઉપયોગમાં લેને, લક્ષ્મી એમ કે મારે એના ઘરે ટકવું છે જે મને સદાય ચલિત રાખે છે. આવા મહારથી માટે પૂજ્ય ગુરુદેવ પોતાના ભાવશબ્દો અર્પણ કરશે. હું વિનંતી કરીશ, આ પુસ્તક વિશે વિશેષ વાતો, ભદ્રેશભાઈ અને વિનોદભાઈની લાગણીઓના માટે વિશેષ શબ્દો પરમ પૂજ્ય ગુરુદેવ તારાચંદ મુનિ પ્રકાશ. આજના આ દોડધામ ભર્યા જીવનની અંદર માણસની પાસે ધર્મ કરવાનો સમય કેટલો મળે છે? સમજદાર વ્યક્તિ જ પોતાના જીવનના દરેક કાર્યોની વચ્ચે ધર્મ માટે પણ કલાકવાર ફાળવનારા કેટલા? હાથ ઊંચો કરો તો ખબર પડે. કલાકવાર ફાળવનારા છે આટલા બધામાંથી મને લાગે છે 25 માન દેખાય છે, અને બાકી બધા માટે આ કાર્ય છે. આ જે પુસ્તક છે એ પુસ્તકની અંદર શું છે તો કે આ પુસ્તકની અંદર આપણી પાસે વધારે સમય નથી, પણ અલ્પ સમયની અંદર પણ આપણે પોતાની પાત્રતાને પ્રગટ કરી શકીએ. કારણ કે ભગવાનનો જે માર્ગ છે એ ભગવાનનો માર્ગ ટકાવવા માટે આપણા અંદર પણ શું હોવું જોઈએ? પાત્રતા હોવી જોઈએ. ચીજ ગમે તેટલી સારી હોય, પણ જો પાત્રતા વગરનું હોય તો ગમે તેવી સારી ચીજ પણ ટકતી નથી. તો આ એક પુસ્તક છે. આ પુસ્તકનું નામ છે પાત્રતાનું પ્રગટીકરણ. આ પાત્રતાનું પ્રગટીકરણના 3 ઉપાય છે. પહેલા ઉપાયની અંદર તો કે દુષ્કૃત ગહરા, આપણે જે પણ કાંઈ
આપણા હાથે જાણતા કે અજાણતા મન વચન અને કાયાથી કંઈ પણ અશુભ કર્મ જે બંધાયા હોય છે એની માટેની આપણને દુષ્કૃત ગરા કરવાની છે. એના માટે અંદર 18 પાપસ્થાનક અને પંચાચાર વિશેની વાતો આવે છે. બીજું ઉપાય છે તો કે સુકૃત અનુમોદના આપણે કરીએ અથવા તો જગતની અંદર રહેલા કેટલાક જીવો એ સુકૃત કરતા હોય છે. આપણે કરી ન શકીએ પણ જો કોઈ કરતા હોય તો એની અનુમોદના કરવામાં તો વાણીએ કે પૈસો ખર્ચવું હોય ને તો આના વિચાર કેણું ખપે, પણ આપણને માત્ર ભાવથી પણ અનુમોદના કરવી હોય તો જ્યાં જ્યાં પણ સારા સારા કાર્યો થાય છે એ સારા સારા કાર્યોની પણ આપણે બેઠા બેઠા શું કરવાની છે? અનુમોદના. આ અનુમોદનાના માધ્યમથી આપણે આપણી અંદર પણ એ યોગ્યતા પ્રગટ કરવાની છે. તો એ સુકૃત અનુમોદનાની અંદર પંચ પરમેશ્વરીઓ શું કરે છે? શ્રાવક શ્રાવિકાઓ, 4 ધર્મને આદરનારા શ્રાવક શ્રાવિકાઓ, જ્ઞાન દર્શન ચારિત્ર અને મોક્ષ માર્ગની અંદર ચાલનારા અને ગુણવાન અને સદ્ગુણો જીવો જે પણ કંઈ સારું કાર્ય કરી રહ્યા છે એની અંદર વાત આવે છે. ઝીણી 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 બધી વાતો આવે છે કે આ સુકૃતની હું અનુમોદના કરું છું. આ પછી ત્રીજો વાત છે તો કે 4 શરણનો સ્વીકાર. અરિહંત, સિદ્ધ, સાધુ સાધ્વી અને ધર્મ, આ 4નો હું શું કરું છું? સ્વીકાર કરું છું, અંગીકાર કરું છું. આવી રીતે આ 3 ઉપાય બતાવી કરી અને આ જે પુસ્તક છે એ પુસ્તક મને લાગે છે શરૂઆત કરો તો વાંચતા 25 મિનિટ લાગશે અને રોજ જ્યારે વાંચવાની પ્રેક્ટિસ કરશો તો 15 મિનિટમાં વંચાઈ જશે. પરંતુ આ વાત એકની એક વાત વારંવાર જ્યારે આપણાથી કંઈ જે ભૂલ થયેલી હોય છે તેની ક્ષમા છે અને જે કંઈ સારું કાર્ય કરી રહ્યા છે તેની આપણે ભાવથી અનુમોદના છે. અને આ 4 શરણનો સ્વીકાર આપણને વારંવાર યાદ કરવાથી એવું કરવાની આપણી અંદર ઈચ્છા જાગે છે અને એ કરવાની આપણને પ્રેરણા મળે છે. એની સાથે સાથે આ પુસ્તકની અંદર 12 ભાવના, અનિત્યાદિ અને મૈત્રીયાદિ 4 ભાવનાનું વર્ણન છે. પછી જે 12 પ્રકારના જે તપ છે એ તપ કરનાર તપસ્વીઓની પણ ભાવથી અનુમોદના છે. અને એ બધું કર્યા પછી આપણે એ સારું કાર્ય કરવાને માટે આપણે મનોરથો સેવવાના છે. ઈચ્છા, અપેક્ષા અને આશા આપણી અંદર પ્રગટ કરવાની છે. એનો એક નમૂનો હું તમને વંચાવું છું. એ ભવ્ય મનોરથની અંદર એક વાક્ય છે કે હે પરમાત્મા, સંજોગો વિકટ હોય ત્યારે પણ સુંદર રીતે જીવવાનું મને બળ આપો. એક બીજું વાક્ય છે કે હે પ્રભુ, પ્રતિકૂળતાના રણ વચ્ચે પણ પ્રસન્નતાનું જળ ખૂટે નહીં એવું કાંઈ કરજો. આ મનોરથો સેવી કરી અને આ પુસ્તકનું જ્યારે વાંચન કરીએ ત્યારે આપણી અંદર સમજણ જાગવી જોઈએ. ખાલી માત્ર વાંચવાથી પતી જતું નથી, પણ આપણી અંદર એ સમજણનો દીવડો એ ધીમે ધીમે પણ ટમટમતો રહેવો જોઈએ. કારણ કે ધર્મ કર્યા પછી, ધર્મને સમજ્યા પછી જો આપણા હૃદયની અંદર જો સમજણ જાગતી નથી ને તો કંઈ કરેલું આપણને ઉપયોગી થતું નથી. તો અહીં સમજણનો દીવડો પ્રગટાવતા સુંદર મજાની વાત લખે છે. એ કહે છે કે હે જીવ, પૂર્વના ઋણાનુબંધથી મળેલા સ્વજનો પર રાગ અને દ્વેષ રાખ્યા વગર નિરપેક્ષ પ્રેમ અને મૈત્રી ભાવથી તારી જિંદગીની સફર પૂર્ણ કર. બધા લોકો કહે છે કે સંસારમાં ખારો છે ને સંસાર આવો છે ને સંસાર તેવો છે, પણ અહીંયા વાત એવી આવે છે કે આપણે આ સંસાર જો રહેવું તો ક્યાં પડશે? ક્યાં રહેવું પડશે? તમે પણ સંસારમાં રહો છો ને અમે પણ. ભલે સાધુ થયા પણ આખર તો રહીએ ક્યાં? અહીંયા જ રહીએ ને. તો અહીંયા જ વાત સરસ કરે છે કે એ આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે સરસ વાત કરે છે કે પ્રેમ અને મૈત્રી ભાવથી તારી જિંદગીની સફરને પૂર્ણ કરતું.
પછી એ સમજણનો દીવડો પ્રગટાવતા સરસ વાત કરે છે, કારણ કે અનાદિકાળથી આપણી અંદર એક સંસ્કાર છે અને એ સંસ્કાર જ આ 4 ગતિની અંદર રખડાવવાનું મુખ્ય કારણ છે. પણ એમાંથી બચવાને માટે પણ આ સમજણ જાગે એટલા માટે કહે છે કે હે જીવ, તે 4 ગતિમાં આહાર કર્યો છે તોય તૃપ્તિ પામ્યો નથી. તો હવે સમજણના ઘરમાં આવીને આહારને વખાણ્યા કે વખોડ્યા વગર ક્ષમતા ભાવથી ગ્રહણ કર. આ વાત, કારણ કે આપણે અનાદિકાળથી આપણે જો રખડી રહ્યા હોઈએ ને, ગતિ 4 કીધા આહાર અનંત ન શંક, પણ તૃપ્તિ ન પામ્યો જીવ લાલચીઓ રંક. જ્યાં પણ જન્મ લઈ કરીને પહેલું કાર્ય જો કંઈ કર્યું હોય ને તો શું કર્યું છે? જન્મ લઈને પહેલું કાર્ય શું કર્યું ખબર છે? ખાવાનું. કોઈએ શીખવાડ્યું? બાળક જન્મે છે એને કેમ માતાનું ધાવણ ધાવવું કોઈ શીખવાડે છે? કારણ કે અનાદિકાળનો એ સંસ્કાર છે અને એ સંસ્કાર જે ગતિની અંદર પણ આપણે જન્મ લઈએ છીએ કે તરત જ એ સંસ્કાર જાગૃત થયા વિના રહેતો નથી. તો અહીં આપણે સમજણના ઘરમાં આવી કરીને જે પણ કંઈ આપણને ખાવા પીવાનું ઘરની અંદર મળે ને એને વખાણ્યા કે વખોડ્યા વગર ક્ષમતા ભાવથી શું કરવાનું છે? આ અભ્યાસ કરવાનો છે, આ પ્રયોગ છે. આ અભ્યાસ જીવનની અંદર રોજે રોજ થવો જોઈએ. તો આ પુસ્તકનું વિમોચન કરવા માટે વિનોદભાઈ, ભદ્રેશભાઈ પધારો. ઈચ્છા છે આ તરફ આવવાની, વાંધો નહીં. હવે અહીંયા એક જમ્પ મારવી પડશે. વિનંતી કરી છે વિનોદભાઈ કે રોહિતભાઈ વગર મારું આરો નથી. આવી જાઓ રોહિતભાઈ, આવી જાઓ, મને તો બહુ ગમશે. ક્યારે બનીશું સાચો રે સંત, જય હો. જોજો આ પુસ્તકનું વિમોચન મારો પ્રિય વિષય છે 12 ભાવના. ક્યારેક સાંભળજો નિરાતે. હું આંખો બંધ કરીને સંભળાવી શકું છું. પુસ્તકની જરૂર નથી. 16 ભાવના રોમ રોમમાં ઉતરેલી છે. હું 3 દિવસથી સંચાલન કરું છું. તમે જોજો, ક્યારેક અહીંયા જાઉં છું, ક્યારેક ત્યાં જાઉં છું. હજી કાંઈ બોલવા જાઉં એટલે ગુરુદેવ નવું ઉમેરે, તરત તૈયાર થઈ જાઉં છું. આ મા સરસ્વતીની કૃપા છે. અને 8 કોટી સંપ્રદાય માટે જાન હાજર છે, શાન છે મારી, કારણ કે મારા ગુરુ બેઠા છે. તો ચાલો શ્રાવિકા પધારીએ અહીંયા. ભદ્રેશભાઈ, તમારી મારી પહેલી મુલાકાત છે. સૌભાગ્ય, બહુ આનંદ થયું છે સાહેબ. આ સાહેબને સતત મળતો રહું, પણ આપને જોઈને ખૂબ ખુશ થયો છું. ધ વિલા એક બંગલો પ્રોજેક્ટ છે. મોકો મળે તો કેજો, અમને જોવું છે. ભદ્રેશભાઈ રોકશે નહીં સાહેબ. એ જગ્યાએ પગ મૂકીએ જ્યાં સુકૃતનો રૂપિયો ઉગવાનો છે. બાપ, મારી વાત પર ધ્યાન આપજો. ધ વિલા પ્રોજેક્ટના ચેરપર્સન વિનોદભાઈ, ભદ્રેશભાઈ અને સાથે મહાસંઘના મંત્રી અમારા રોહિતભાઈ આ પુસ્તકનો વિમોચન કરવા જઈ રહ્યા છે. જય હો, જય હો, જય હો. અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર, અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર. 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 ભદ્રેશભાઈ, વિનોદભાઈ, એક એક પુસ્તક ગુરુદેવને અર્પણ કરો અને થોડાક વધેલા પુસ્તક આપ શ્રાવિકાજીને આપી દો, તે સાધ્વીજી ભગવાનને અર્પણ કરે. જય હો. એક લાઈન આ પુસ્તકના માધ્યમ પર. ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. ક્યારે થશે, ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. ક્યારે થશે મારા ભવ
કેવા સરસ છે. તારાચંદ મુનિએ કહ્યું અમને વરાવ્યું પુસ્તક, પણ અમારું જ લેખન છે એટલે આ લોકોને કમ્પલસરી સ્વાધ્યાય કરવા માટે આ પુસ્તક અર્પણ કરે છે. આજે જે ને નવ દીક્ષિત છે ને પચખાણ આપશે બધાને, યાદ રાખજો. પચખાણ શું લેવાના ખબર છે? 12 પ્રકારના તપમાં 6 બાહ્ય 6 અભ્યંતરમાં, 6 અભ્યંતરમાં એક તપ છે સ્વાધ્યાય તપ. તો તમને ધાર્યા પ્રમાણે પચખાણ લેવાના આવશે ત્યારે તમે મનથી ધારજો કે 12 પ્રકારના તપમાં જે સ્વાધ્યાય તપ રહેલું છે એ સ્વાધ્યાય તપ કરતાં હું રોજ પાત્રતાનું પ્રગટીકરણ પુસ્તક 15 મિનિટ વાંચીશ. આ ધાર્યા પ્રમાણેના આ જીવન પચખાણ લઈ લેવાના છે, યાદ રાખજો. આ ભાવ અત્યારે તમે સ્વીકારી લો અને જ્યારે નવદીક્ષિત પચખાણ આપે ત્યારે તમારી ભાવના આ ભાવજો. જય હો. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ધન્યવાદ વિનોદભાઈ, ભદ્રેશભાઈ. જોયું કેટલા સિમ્પલ લાગે છે ભદ્રેશભાઈ. લોકો બારાખડીના 26 અક્ષર સુધી નથી પહોંચી શકતા. તમે માત્ર 3 અક્ષરમાં આખી બારાખડી બાયહાડ કરી છે. એ 3 અક્ષરનું નામ છે અ, બ અને જ. ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. આવા જ એક વ્યક્તિત્વ બીજા છે જેમનું નામ છે મણીલાલભાઈ વેલજીભાઈ ગાલા, જેઓ ભચાઉના છે અને ગુરુ ભક્ત છે. પધારો મણીલાલભાઈ વેલજીભાઈ ગાલા, મારા પ્રિય મિત્ર છે. જયો સાહેબ, પધારો. અત્યારે ગુરુદેવે પૂછ્યું ને કે સ્વાધ્યાય સામાયિક કેટલો સમય સુધી કરીએ છીએ? સાહેબ અહીંયાથી આવી જાઓ. તો એક સામાયિક કદાચ કેટલાકને આવડે છે તો એ નથી કરી શકતા ને કેટલાકને આવડતું જ નથી. એક સામાયિક 39 મિનિટનું. બીજી કાસ્ટવાળા શુક્રવારની નમાઝ નથી છોડી શકતા. કેટલો પાકો નિયમ છે. એ લોકો ધર્મમાં કેટલા ચુસ્ત રહે છે. ભલે એ લોકોનો ધર્મ એ પ્રમાણે છે, આપણો ધર્મ તો ઉપરની કક્ષાએ છે. તો એક સામાયિકમાં આવવાવાળા લિમિટેડ મળશે. હાથ ઉપર કરાવીશ તો મારે કરાવવું નથી, કારણ કે કેમેરાની કેદમાં આવું આવે એ ગમશે નહીં મને. એક સામાયિકની તાકાત કેટલી, મનની શાંતિ વધારી દે. ત્યારે ગુરુદેવને વિચાર આવ્યો અને સાહેબને વિચાર આવ્યો, ગુરુદેવની પ્રેરણા મળી. એટલે મણીલાલભાઈએ વિચાર કર્યો કે એક નાનકડી પત્રિકા જેમાં આખું સામાયિક પડ્યું ખીચામાં હોય, તમને મન ભાવે સામાયિક તમે હાલતા ચાલતા કોઈ પણ ક્રિયામાં બેસો, ટ્રેનમાં 1 કલાક બેસો તો પણ ભાવ સામાયિકમાં જોડાઈ શકો છો. આના પર વિશેષ વાત પૂજ્ય ગુરુદેવ તારાચંદ મુનિ પ્રકાશશે. આપણને આ સામાયિક ગમે ત્યાં પણ આપણે બેસી કરીને પણ કામ ઉપર હોઈએ અથવા તો રસ્તામાં જર્ની કરતા હોઈએ તે વખતે પણ આ સુટેબલ પડે અને આપણે ખીચામાં રાખી શકીએ. અને એ રીતે પણ 2 શબ્દ પાકા કરીને પણ જે લોકો માત્ર નહીં કરવા માટે બહાના ઘણા બતાવે છે અને જે લોકોને હજી સામાયિક નથી આવડતું એ લોકોને માટે આ કાર્ડ છે કે કાંઈ ન થાય તો રોજના 2 કે 4 શબ્દ, આ 2 કે 4 શબ્દ રોજ પાકા કરવાના. અને ધીમે ધીમે આપણે કહીએ ને કે ટીપે ટીપે કાંકરે કાંકરે. આ થોડું થોડું પણ આપણે જો કરતા જશું ને તો સામાયિક આપણને આવ્યા વિના રહેશે નહીં. અને આપણે જો શ્રાવક છીએ અને શ્રાવક જો કહેવા માંગતા હોઈએ તો દરેક શ્રાવક અને શ્રાવિકાઓને સામાયિક તો અવશ્ય, જેને આવડતું નથી એ લોકોને માટે આ એક પ્રયોગ છે. અને આવી રીતે એ લોકો પણ આ સામાયિકના કાર્ડ જેમને પણ જોઈતા હશે તે લોકો મારી પાસેથી લઈ જાય. પણ દરરોજ કંઈક ને કંઈક 2 શબ્દ પાકા કરવાની એક ઈચ્છા અને એક કામના કરશે તો પોતાની મેળે વર્ષ કે 2 વર્ષે પણ સામાયિક થયા વિના. અને જો હમણાં તમે છે ને કદાચ ધંધા દાપામાં જોડાયેલા હશો, કદાચ તમારી પાસે ટાઈમ નહીં હોય, પણ જ્યારે મોટા થશો અને જ્યારે કામમાંથી નિવૃત્ત થશો ત્યારે નિવૃત્તિની અંદર જો તમે બચપણની અંદર ધર્મ સાથેનો જો નાતો રાખ્યો હશે ને તો ઘડપણમાં ધર્મ કરવાનું. પણ જો તમે ધર્મ સાથે નાતો નહીં રાખ્યો હોય તો ઘડપણની અંદર બગીચા યાદ આવશે પણ ઉપાસર યાદ નહીં આવે. એટલે જે લોકો આવી રીતે નથી કરતા એવા લોકોને માટે આ મણીલાલભાઈને
સંગીતાબાઈએ પ્રેરણા કરી અને એ તરત જ, કારણ કે આ ક્યારે છપાણું એ હું તમને કહી દઉં. પહેલાં ત્રેજો ઉલ્લેખ કહી દે રહે. હાજી, એ હું ઉલ્લેખ ચોક્કસ કરું. જુઓ, પાત્રતાનું પ્રગટીકરણ, એનું પ્રગટ થવાના 3 કારણ, કે આ પુસ્તકનું પ્રગટ થવા પાછળનું કારણ શું, આ પુસ્તકમાં પણ એ કારણ છે. સૌથી પહેલું કારણ, શ્રી 8 કોટી મોટી પક્ષ સંઘે પૂજ્ય તારાચંદ મુનિને આજથી 25 વર્ષ પહેલા કાર્યવાહક પદ આપેલું. એ 20 તારીખ એટલે કે આજથી બરાબર 3 દિવસ પહેલા 25 વર્ષ કાર્યવાહક પદના પૂર્ણ કરે છે. હર્ષ હર્ષ. બાજુમાં બેઠેલા એકદમ શાંત, યોગની ભાષામાં એમ લાગે ફ્રેમ છે, પોતે નથી બેઠા, એવા સરળ અને સેવામાં ઓતપ્રોત ગુરુ આજ્ઞા, જેમ મહાવીરની આજ્ઞા ગૌતમ લેતા, એમ તારાચંદ મુનિની આજ્ઞા પ્રશાંત મુનિ એટલા સરસ પાડે છે. પોતાના સંયમ જીવનના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ બીજું કારણ, હર્ષ હર્ષ. અને ત્રીજું કારણ, ભાવિની બેનની દીક્ષાનો સમય. આ 3 કારણ ભેગા થયા એટલે પાત્રતાનું પ્રગટીકરણ થયું છે. અને હવે વિશેષ વાત કરું, આ સામાયિક કાર્ડનું પ્રગટ થવું એનું વિશેષ કારણ છે પરમ પૂજ્ય ગુરુદેવ તારાચંદ મુનિ મહારાજ સાહેબ પોતાની ષષ્ઠી પૂર્તિ ઉજવી રહ્યા છે. સંયમ જીવનના આગલા વર્ષે પૂર્ણ થઈ ગઈ, 61માં પ્રવેશ કરી ચૂક્યા છે. એ બદલ આ સામાયિક કાર્ડ એક યાદગાર, એ વર્ષને યાદ કરાવતા નિર્માણ કરવામાં આવ્યું છે. 2 હાથ ઉપર કરીને, કોઈ મ્યુઝિક નહીં, હર્ષ 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 હર્ષ. ગુરુજી અમારો અંતરનાથ, બેનોનો અવાજ. ગુરુજી અમારો અંતરનાથ. બંને સાથે આશીર્વાદ આશીર્વાદ. કેટલાક નવજુવાનને તો આ લાઈને યાદ નથી, બીકોઝ ઓફ ઇન્વોલ્વમેન્ટ ક્યાં હોય. કાંઈ વાંધો નહીં, પણ આ બધી લાઈનો છે ને આપણી પરંપરામાં લખેલી છે. તો આ મુખ્ય કારણ, જેના કારણે અમારા સરસ મજાના લાભ લેનાર મણિલાલભાઈ સામાયિક કાર્ડનું વિતરણ કરશે. મણિલાલભાઈ તાકે હેતે મિલે, બહુ જ આનંદ થયો. સંગીતાબાઈ મા સતીજીના પરમ ભક્ત છે, સેવામાં જોડાઈ દે. ગુરુની મૈયાની આજ્ઞા, ગુરુદેવની આજ્ઞા સિરે ધરીને કામ કરતા થઈ જાય છે. પધારો. આ વિમોચન થઈ રહ્યું છે. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. મણિલાલભાઈ ધન્યવાદ. આ એક નાનકડું સામાયિકનું કાર્ડ છે. મને લોકડાઉન મળ્યું, પ્રતિક્રમણ જે ભૂલાઈ ગયું હતું આખું પાકું થઈ ગયું. રોજનું સામાયિક બા સાથે બેસીને અઠવાડિયામાં કદાચ 2 દિવસ કોઈ કારણસર ન કરી શકું, પણ એ સામાયિકમાં બેઠા પછી એમ લાગે કે મન કેટલું શાંત થઈ જાય છે. આપ વિચારો, આપની દુકાનો ન ખુલે તો કેવું ટેન્શન આવે. ભદ્રેશભાઈ, અમને સ્ટેજ નથી મળ્યું 2 વર્ષથી, હમણાં મળ્યું છે તો થનગની રહ્યા છે કે આ સ્ટેજ કેમ છોડીએ. પૈસા કમાવાની આદત નથી, પણ સરસ્વતી પુત્રને સ્ટેજ પર બેસવા ન મળે ને તો રાતે ઊંઘ ના આવે. આ ઇરફાનભાઈ 365 દિવસ ઓછા પડે કામ કરવાના. આ લાખાપુરની દોયત્રી છે 4મી, એને સમય ઓછો મળે. દીપાબેન છેડા સતત પંચ પ્રતિક્રમણ અભ્યાસી કુંદરોડીના છે, ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા અને પોતે ધર્મમય જીવન જીવે છે. એમની મોટી શાંતિ બહુ વખણાય. આવા મહાન આત્માઓ જેમને મંચ મળે ને તો થોડુંક અધ્યયન થાય, સ્વાધ્યાય થાય. છેલ્લા 1.5-2 વર્ષથી હવે કંઈક મોકો મળ્યો, થેન્ક્સ ટુ જીન શાસન. તો આ સરસ મજાના પુસ્તકનું વિમોચન કર્યું છે. 2 હાથ ઉપર કરી હર્ષ હર્ષ. બોલો જીન શાસન દેવ કી. આપ ગુરુ ભગવંતને અર્પણ કરજો. ત્યાં થોડીક થપ્પી સાધ્વીજી ભગવંતને પણ અર્પણ કરી આવજો. કસ્તુરભાઈ મા સતીજીના હાથમાં આપજો તો ત્યાં બધાને આપી આવશે. મણિલાલભાઈને મોકલજો, થોડીક જ મોકલજો. અને બાકી બધાને તારાચંદ મુનિ આગળથી આફ્ટર ધ દીક્ષા સ્થાનકમાંથી મેળવી લેવા માટે વિનંતી કરું છું. કોઈ પ્રકારના ચડાવવા છેલ્લી 2 દીક્ષામાં ક્યાંય નહીં. આ બહુ અદ્ભુત વાત છે, કારણ આપણા સંઘના બધાના ખીચા જાજરમાન છે. વૈયાવચ હોય, સાધારણ હોય, સેવા હોય, માંગો ત્યાં મળી જાય, તો પછી ઉછામણી શું કામ. એટલા માટે શ્રી સંઘની આજ્ઞા પ્રમાણે અહીંયા મણિલાલભાઈ, ખૂબ આભાર સાહેબ. મણિલાલભાઈ ગામ બચાવ ન? યસ સર. હા,
તો સંઘની આજ્ઞાથી સાધારણ ફંડમાં આપણે બધા જોડાવાની કૃપા કરી આ દીક્ષા નિમિત્તે આવ્યા છીએ. દીકરીના ઘરે બાપ ખાલી હાથે ન જાય. અને હવે આ નવદીક્ષિત બનીને આવશે દીકરી, એટલે આપણે 25માં તીર્થંકર એના માવતર કહેવાય. તો આ દીકરીના માવિત્ર આપણે છીએ, એટલે આપણે કોઈ પણ જગ્યાએ ખાલી હાથે ન જઈએ. એક દીકરીના ઘરે પણ 1 દર્જન સફરજન લઈને જઈએ. કોઈના ઘરે જઈએ તો નાનકડી ભેટ લઈને જઈએ. તો આજે શ્રી લાખાપર 8 કોટી મોટી પક્ષના આંગણે આ મહોત્સવને યાદગાર બનાવવા માટે આપણને સાધારણ ફંડ જે સાધુ સાધ્વી વૈયાવચ ખાતે, સાધારણ ખાતે અને જીવદયા ખાતે ગોઠવવામાં આવશે. એમાં ગુરુદેવની પ્રેરણા હશે. શ્રી સંઘ ગુરુદેવની આજ્ઞા પ્રમાણેમાં આગળ વધશે અને ગુરુદેવની સુંદર પ્રેરણાથી વૈયાવચમાં, સર્વસાધારણમાં અને જીવદયામાં આ રકમનો, આ સુકૃતનો સદુપયોગ થશે. હું પ્રેમજીભાઈ મારું તથા જે અહીંયા ઊભા છે, તમે ભાઈ ઊભા છો નામ લેવા માટે, તો જરા ઊભા થઈ જાઓ. તમે બધા પોતાનું આખું નામ, ફોન નંબર અને રકમ લખીને આપવાની કૃપા કરજો. સંઘ વતી, ગામ વતી કે તમારા પર્સનલ વતી અચકાતા નહીં. આંકડો એવો આપજો કે તમારા 1.5 વર્ષના લોકડાઉનનો જેટલો ખર્ચો છે એ આવનાર સમયમાં પ્રાપ્ત થાય. અહીંયા ભદ્રેશભાઈ એક એક્ઝામ્પલ છે તમારા માટે. જે માણસ માત્ર શાસન માટે, સંપ્રદાય માટે 1-1 રૂપિયાનું દાન આપવા માટે કહે છે કે હું બેઠો છું. જવાબદારીઓ એમના ઉપર પણ છે, પણ એમને ખબર છે આપવાથી વધે છે, તો પછી મારે ક્યાં ઘટવું છે. જો આ વ્યક્તિત્વ આવા વિચારોમાં રમી શકતા હોય તો આપણે બધા કેમ ન રમી શકીએ. હું અહીંયા તમારા નામનો ઉલ્લેખ કરી સાધારણ ફંડની હું તમારી આગળ નામ લઈ અને રજૂઆત કરીશ. મારી ઈચ્છા છે ઓછામાં ઓછા 5 આંકડા, ઓછામાં ઓછા 5000થી ઉપરના આંકડા આપજો. નાની રકમ બિલકુલ નહીં. એનું કારણ છે તમારી નાની રકમ હું સ્વીકારીશ, સંઘ સ્વીકારશે, પણ મને બોલવામાં યોગ્ય નહીં લાગે. એટલે હું ખાસ વિનંતી કરું છું, ઓછામાં ઓછી રકમ 5000 સુધીની રાખજો. હું પણ અમારા સર્વે કલાકારો વતી, વિશ્વાસ વતી, જયેશ વતી, કપિલ વતી, ચાર્મી વતી, દીપા વતી અને ઇરફાન મીર અને અમારા કલ્પેશ સાઉન્ડ વતી 5000 ને 1 રૂપિયો સર્વસાધારણમાં અર્પણ કરું છું. ત્યાં સુધી એક નાનકડું સ્તવન જોઈએ છે સાહેબ. જીવન જીવવું સહેલું નથી, પ્લીઝ ચલતીમાં. હા, પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ, ગુરુદેવ બરાબર કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી ગુરુદેવ સાથે? કેટલા વર્ષની ઉંમરે? 28 વર્ષની ઉંમરે. ગુરુદેવને કચ્છ છોડીને બહાર જવું ગમતું નહોતું. અને પૂજ્ય ગુરુની મૈયાએ કીધું કે આ નવ યુવાનને પણ વિહાર કરવાની બહુ ઈચ્છા હતી, પણ ગુરુ આજ્ઞામાં, ગુરુ બંધુની સાથે ગુરુ સેવામાં જોડાઈ ગયા. કેટલા વર્ષ સુધી માત્ર કચ્છમાં જ ગુરુદેવ સાથે વિચર્યા? ઓકે, 2 વર્ષ દીક્ષા પહેલા અને 2 વર્ષ દીક્ષા પછી સતત ગુરુદેવ સાથે વિચર્યા છે. અને મૂક સેવક અને આ કાર્યવાહક પદવીને વિનોદભાઈ એટલી સરસ નિભાવી છે. હું ઇવેન્ટ કરી શકું છું એટલે એમને નજીકથી જોઉં છું. નાની નાની ચીજો સુધારી છે, મારી ભૂલો એ કાઢી બતાવે છે. એવા છે ને, જેવું કાર્યક્રમ પતી જશે ને પોતાની સાધનામાં બેસી જશે. આપ વિનોદભાઈ એમને જઈને પૂછશો ને કે 2 દિવસ પહેલાં શું થયું હતું, હવે મને કાંઈ ખબર નથી ભાઈ, છોડી દે, બધું મારું નીકળી ગયું. નિખાલસ છે, સ્વાધ્યાય પ્રેમી છે, અંતર્યામી છે અને ખાસ યોગાભ્યાસ કરે છે. એટલે આ બંને ગુરુબંધુ અહીંયા બેઠા છે. એટલે પૂનમ ગુરુ માટે કાલે રાતે તૈયાર કરેલું એક સુંદર મજાનું ગુરુ ગીત અર્પણ કરું. ત્યાં સુધી સર્વસાધારણના નામ આવે. આખું ગીત કચ્છી છે. આ મણિકે અર્પણ કહ્યા તો પૂનમ ગુરુ જે નાલે તે. જય હો. અખર ન તો જાણા આવ એકડો, અરે અખર ન તો જાણા આવ એકડો અને ન તો જાણા બોલી ગઈ. અરે અખર ન તો જાણા આવ એકડો અને ન તો જાણા બોલી ગઈ. એ આજે મુझे गुरु जो नालो गनी ने मुझे जुबान खुली हुई. पूनम